રાધે રાધે. આજે વળી પાછું આપણે વરાછામાં આપણે SRK ગ્રુપના ફાઉન્ડર અને રાજ્યસભાના માનનીય સદસ્ય એવા ગોવિંદકાકા ધોળકિયા તરફથી આજે ગીતા જ્ઞાન રથ વરાછામાં ખોડિયારનગર સોસાયટીમાં આવી ગયો છે અને ત્યાં આ રથ આજે ઊભો છે. ભાગવત 4 વાર વાંચ્યું. ભાગવત 4 વાર વાંચ્યું. વાહ. અને હવે રામાયણ લીધી. હા, રામાયણ લીધી. આ કોના તરફથી છે ખબર છે? હા, રથ ગોવિંદ કાકા ધોળકિયા છે. હા, આપણે હીરા ઉદ્યોગપતિ. હા, એમના તરફથી રથ ફરે સુરતમાં બધા લોકો. અને આમાં આની સાપેલી કિંમત જે હોય પણ તમારી યથાશક્તિ તમે પગ ઓલા ગરમ નાખ્યા. હા, બાકી એટલા જ દેવાના એવું નથી. જે ઓલા કાકાને કેવા જાય. એ આપણા ગોવિંદ કાકા ધોળકિયા છે, SRK ગ્રુપના ફાઉન્ડર અને રાજ્યસભાના સભ્ય. હા, એમના તરફથી ગીતા જ્ઞાન રથ સુરતના અલગ અલગ વિસ્તારોમાં 365 ફરતો. એમાં આ જે બધા પુસ્તકો ધાર્મિક સનાતન હિન્દુ ધર્મના ગ્રંથો છે એની સાપેલી કિંમત નહીં લેવાની, પણ તમે યથાશક્તિ જે પોગો એ ઓલા ગળામ નાખો. તમે 300 રૂપિયાની બુક લ્યો અને ખાલી તમારે ઈચ્છા હોય પૈસા નાખવા છે તો એ પૈસા ગળામ નાખી દેવાના. આ લોકો તમને કોઈ એમ ન કહે કે આના કિંમત પ્રમાણે તમે આપો. આ ગોવિંદ કાકા ધોળકિયાની એવી ભાવના છે કે આપણા હિન્દુ ધર્મના ધર્મગ્રંથો બધા લોકો વાંચે અને એનું ઊંડું જ્ઞાન મેળવે. એ હેતુથી આ ઉપયોગ શું થાય. નંબર લઈ ગયો. જો આવો મેળો જમેલો છે, એટલી બહેનો પુસ્તકો લઈ જાય છે અને ગળામાં પોતાની યથાશક્તિ નાખતા જાય છે. રામાયણ, શ્રી રામ અને શુદ્ધ વાર્તાઓ અને રામાયણ. અને આ પુસ્તક વાંચી હું આ જો 10માનું આખું વેકેશન આ એમ જ કાઢશે. હું આ પુસ્તક આખું વાંચીશ એનું શપથ લઉં. હું વાંચું છું. વાહ ભાઈ વાહ. અને આ કોના તરફથી ગીતા જ્ઞાન તમને ખબર છે? હા, એ સાર આપણે ગોવિંદ કાકા ધોળકિયા SRK ગ્રુપ, આપણે ડાયમંડની મોટી પેઢી એના ફાઉન્ડર અને રાજ્યસભાના માનનીય સદસ્ય એ ગોવિંદ કાકા ધોળકિયાની ભાવના છે કે આપણા સનાતન હિન્દુ ધર્મના બધા ધર્મગ્રંથો લોકો વાંચે અને આપણા ધર્મનું જ્ઞાન મેળવે. એ હેતુથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાયમ ફરતો હોય છે અને એની સાપેલી કિંમત લેવાની એવું નથી. તમને જે તમે પોહાય કે તમે દઈ શકો એ પહેલાં ગળામાં નાખી દેવાનું અને તમને પુસ્તક આપી. સરસ કામ છે, મસ્ત કામ છે. હા, લઈ ગયો લખ્યા. દેવાની કિંમત હોય એની કિંમત લેવાની. પહેલી વખત અહીંયા આવ્યો તમને ક્યાં ખબર વાંધો નહીં. મોટું જય માતાજી. હું જાનકી ચિત્તલ. હું આજે સુરતમાં SRK નોલેજ ફાઉન્ડેશન ગીતા જ્ઞાન રથ, આજે હું અહીંયાથી જ્યારે નીકળતી હતી ત્યારે મેં ગીતા જ્ઞાન રથ જોયું કે જે લોકોને ખૂબ જ ઓછા પૈસામાં જ્ઞાન બાંટે છે.
બધી જ રામચરિત છે, ભગવદ્ ગીતા છે, એ ખૂબ ઓછા મૂલ્યમાં તે વેચે છે. અને તમે જોઈ શકો છો કે તમે એક ઘડામાં જેટલા પૈસા તમારે નાખવા હોય એટલામાં તમે પુસ્તક લઈ શકો છો. તો બહુ સારું કામ કરે છે. આપણે ગોવિંદ કાકા ધોળકિયા જે રાજ્યસભાના સભ્ય અને SRK નોલેજ ફાઉન્ડેશનના ફાઉન્ડર. ટ્રસ્ટી છે, હા. ખૂબ સારું કામ કરે છે. હા, એમના તરફથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં 365 દિવસ આ રથ ફરતો હોય. એમાં સાપેલીની મૂળ કિંમત નહીં, પણ તમારી યથાશક્તિ પ્રમાણે પહેલાં ઘડામાં તમે નાખી પુસ્તકની કિંમત ગમે એ હોય, પણ તમે તમારે જે તમે કહો એ ઓલા ઘડામાં નાખી દેવાના. અને પહેલાં કાકા પાસે લખાવી લેવાનું કે આ બુક મેં લીધી. આપણે ગોવિંદ કાકા ધોળકિયા છે, એના તરફથી આ ગીતા જ્ઞાન રથ સુરતના અલગ અલગ વિસ્તારમાં રોજ ફરે. હા, 500 રૂપિયાની બુક હોય ને એ તમારા પૈસા હો તમે પોગો એ પૂરા પોગત પૂરા, અને બાકી જેમ પોગો એમ. હા, હા, એમના તરફથી રથ. ગોવિંદ કાકા ધોળકિયા. આ મોંઘ્યું આવે 500 રૂપિયાની, 300 રૂપિયાની, 1000 રૂપિયાની એવી આવે. એ બુક લઈ દીધા મહાભારત અરે વાહ, વાંચશો ને? વાંચવું લેવાનું હોય પૈસા લઈ જાય કિચન કરવા હાટું. આ કોના તરફથી છે ખબર છે? આ રથ ગોવિંદ કાકા ધોળકિયા છે, એમના તરફથી આ રથ ગીતા જ્ઞાન સુરતમાં રોજ ફરે. અને તમારે જે પોગો એ કિંમતે આ ઘડામાં નાખી અને આ પુસ્તકો લોકો લઈ જાય ને વાંચે એ ભાવના છે. એવો નારીના કાકા છે. બેઠા ચોકમાં બે બાબા લઈને આવ્યા. એમ? હા, એક બાબા ના ઓલો અપંગ બેઠો હતો હા, કે તમારે જોતું હોય જાઓ હા, આપશે. હા. અને આ એક તો બધો કે બે ભાગ છે, એક ભાગમાં આપ્યું એમ. બીજો ભાગ આવતી ફેરે કરે મહિના સુધી જાઓ. હા, એ આ રથ સુરતના અલગ અલગ વિસ્તારમાં કાયમ ફરતો હોય. આજ અહીંયા વારો આવ્યો, પછી આ બીજે. તો કેટલા ટાઈમે વાળો આવ્યો. હું તો આ 2 વર્ષથી રહું છું. ના ના, આવી છે એટલે આ મળી જાય. જો આવ્યું ને આવ્યું ગરદી આખો દી ઓલા 9 વાગ્યા સુધી રહેશે, 4 વાગ્યાથી 9 વાગ્યા. જ્ઞાનેશ્વરી દેખાડો. ભાઈ અને તેની બે બુક લીધી, કઈ લીધી? શિવપુરાણ ને વિદુર નીતિ. વાહ ભાઈ. પેલા બીજી આગળ લીધેલી હતી રામાયણ ને ભગવદ્ ગીતા. હા, હવે આ વાંચવાની પુસ્તકો વાંચવાનું છે. હા આપણે આ રથ કોના તરફથી ફરક છે? હા ગોવિંદ કાકા ધોળકિયા SRK.
हाँ हाँ ठीक જો આ ભાઈ ને બેન બે શિવ પુરાણ લીધું છે આ ગોવિંદ કાકા ધોળકિયા તરફથી રસ ભરાય આખા સુરતમાં કાયમ ઓલા ગરમ નાખી લાવો બેન આપી આપી राधे राधे कई बुक ली कौन सी बुक ली मैं भागवत गीता लिया मैं तो गुजराती नहीं पढ़ता हूँ हिंदी पढ़ता हूँ हाँ ये भागवत गीता लिया ये देखा यहाँ पे लगा हुआ था मैं ढूंढ रहा था बहुत दिन से ये गाड़ी को हाँ बहुत अच्छा लगता है ये सब चीज़ें ज्ञान वाली चीज़ें आप लोग करते हैं वो बहुत ही अच्छा है ये धार्मिक चीज़ें लोगों में धीरे धीरे लुप्त होते जा रहा है जो आप लोगों ने ये संकल्प लिया है ये बहुत अच्छा किया है सर आप लोगों ने ये रथ है कि गीता ज्ञान रथ वो सूरत के एक बड़े डायमंड व्यापारी और राज्यसभा के सांसद और गोविंद काका धोलकिया हाँ 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 वो जानता हूँ हाँ SR के नॉलेज फाउंडेशन उसकी तरफ से ये सूरत में हर रोज 365 दिन सूरत के अलग अलग इलाके में ये रथ पहुँचते हैं और लोगों को धर्म का ज्ञान मिले इसलिए ये धार्मिक पुस्तकों जो कीमत है वो नहीं आप जो देना चाहते हो वो इस घड़े में डाल देंगे ऐसा गोविंद काका धोलकिया तरफ से ये रथ बहुत अच्छा ट्रेंड है ये और ये बहुत अच्छा है उनको भगवान तरक्की करे मैं यही कहता हूँ सब लोग तरक्की हो आप लोगों ने अच्छा ये काम चालू किया है थैंक यू धन्यवाद